ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના એંધાણ ટૂંક સમયમાં થઈ શકે છે। મંત્રીમંડળનું વિસ્તરણ, સીએમ અને પ્રદેશ પ્રમુખનો દિલ્હી પ્રવાસ લંબાવાયો। આજે પણ દિલ્હીમાં બેઠકનો ધમધમાટ। મુખ્યમંત્રીનો આજનો રવિ કૃષિ મહોત્સવનો જે કાર્યક્રમ છે તે રદ। દિવાળીના તહેવાર પહેલા વિસ્તરણની ચર્ચા તેજ બની છે। અનેક નવા મંત્રી લેવાશે, અનેકને પડતા મૂકવાની સંભાવના। 10 થી 12 નવા ચહેરાનો કેબિનેટમાં સમાવેશ થઈ શકે છે। સંગઠનની ટીમની પણ ઝડપથી રચના થશે। આપને જણાવી દઈએ, ગુજરાત પ્રદેશ પ્રમુખની જે નિમણૂક થયા બાદ હવે સરકારમાં પણ ફેરબદલની અટકળો તેજ બની છે। આ અટકળોની વચ્ચે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર દિલ્હી પહોંચ્યા હતા અને ત્રણેય નેતાઓએ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત પણ કરી હતી। જોકે આ મુલાકાત બાદ ગુજરાતના રાજકારણમાં મોટા ફેરબદલની અટકળો હવે તેજ બની ચૂકી છે અને મજબૂત બની ચૂકી છે। દિવાળી પહેલા જ જ્યારે રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી પૂરી શક્યતાઓ હાલ જોવામાં આવી રહી છે। જોકે મહત્વનું છે કે મુખ્યમંત્રી સહિતના જે નેતાઓ છે આજે પણ દિલ્હીમાં રોકાયા છે અને તેમનો દિલ્હી પ્રવાસ લંબાવાયો છે। સીએમનો રવિ કૃષિ મહોત્સવનો કાર્યક્રમ પણ રદ કરી દેવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ કે મુખ્યમંત્રી 3 મુદ્દાને લઈને અત્યારે હાલ દિલ્હીમાં જોવા મળી રહ્યા છે। એક તો મંત્રીમંડળમાં ફેરફાર છે, બીજું જે મંત્રીમંડળ છે તેનું વિસ્તરણ છે અને સરકારના જે મહત્વના પદ છે તેના ઉપર નેતાઓની નિમણૂક છે। હવે જોવાનું રહેશે કે આગળ શું થાય છે, કારણ કે જ્યારે બીજેપીની વાત આવે છે ત્યારે સરપ્રાઇઝ આપવામાં માહિર છે અને પાછળથી જ્યારે જાહેરાત થાય છે ત્યારે કંઈક અલગ જ વસ્તુ બહાર આવતી હોય છે। દિલ્હી ગયેલા મુખ્યમંત્રી સહિતના જે નેતાઓ છે તેમણે રાત્રિ રોકાણ પર દિલ્હીમાં જ કર્યું છે। આજે રવિ કૃષિ મહોત્સવના જે કાર્યક્રમમાં મુખ્યમંત્રી હાજરી આપવાના હતા, જેમાં હવે દિલ્હી મુલાકાતના કારણે નહીં આપી શકે, ત્યારે બીજી તરફ જગદીશ વિશ્વકર્માનો વડોદરાનો જે રેલીનો કાર્યક્રમ છે તે યથાવત રાખવામાં હાલ આવ્યો હોય તેવા પ્રાથમિક સમાચાર મળી રહ્યા છે। દિવાળી પહેલા જે વિસ્તરણની ચર્ચાઓ છે તે હાલ તેજ બની ચૂકી છે। આજનો જે મહોત્સવ છે તે પણ રદ કરવામાં આવ્યો છે। મંત્રીમંડળમાં કેટલાક નવા ચહેરાઓને સ્થાન મળે તેવી પણ હાલ શક્યતાઓ સેવાઈ રહી છે, એટલે કે દિવાળી પહેલા વિસ્તરણ થાય તેવી શક્યતાઓ છે। તારીખ હજી જાહેર કરાઈ નથી અને ટેન્ટેટિવ તારીખ પણ સામે આવી નથી। આપને જણાવી દઈએ કે રાજ્યમાં જે ચાલી રહેલી વિકાસ સપ્તાહની ઉજવણી છે ત્યારબાદ આ વિસ્તરણ થવાની ક્યાંક શક્યતાઓ સેવાઈ રહી છે તેવા હાલ પ્રાથમિક સમાચાર છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ મંત્રીમંડળમાં કેટલાક નવા ચહેરાઓને સ્થાન મેળવવાની પણ ક્યાંક શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। તો આ અંગે વધુ વિગત આપવા માટે અમારા એસોસિએટ એડિટર અરુણ શાહ, એસોસિएट एडिटर सोनल अनड़कट અને दिल्ली से हमारा संवाददाता वैभव श्रीवास्तव लाइव जुड़ चुके हैं। वैभव, अभी जो गुजरात के सीएम है वो दिल्ली में है, बहुत सारी बातों को अभी चर्चा का विषय बनाया जा रहा है। अभी उनकी मीटिंग्स चल रही है, उनका जो दिल्ली का जो प्रवास है वो अभी लंबा हो चुका है और यहाँ पे गुजरात में उनके कार्यक्रम रद्द किए गए हैं। कैबिनेट की बात की जाए तो विस्तरण की बात सामने आ रही है, क्या ज़्यादा जानकारी इस बारे में मिल रही है? मंत्री जो है भूपेंद्र भाई पटेल और अब जो प्रदेश अध्यक्ष है जगदीश विश्वकर्मा वो जिस तरह से दिल्ली पहुंचे थे, तो ऐसी स्थिति में उम्मीद यही जताई जाती है कोई हाई लेवल मीटिंग होने वाली है। ये स्पष्ट नहीं हो पाया था आखिर किस वजह से ये मीटिंग होने वाली है, लेकिन कई ऐसे मुद्दे निकल के सामने आए जो पार्टी सूत्रों के हवाले से जो जानकारी निकल के सामने आई है। मंत्रिमंडल विस्तार को लेके ये चर्चा की गई है और काफी लंबा चर्चा की गई है, क्योंकि अगर देखा जाए तो 2022 के बाद जो इलेक्शन हुआ था उसके बाद किसी भी प्रकार के 25 ऐसे मंत्री थे जिनको शपथ लेनी थी, उसमें से महज 17 ऐसे मंत्री हैं जिन्होंने शपथ ली थी। और जो मंत्रिमंडल विस्तार होगा उस पर कई जो पुराने नेता होंगे उनको हटाया जा सकता है, साथ ही साथ कई नए चेहरे युवाओं को लाने की कोशिश किया जा सकता है। इन्हीं सब चीजों को लेकर जो है ये बैठक भी कल भी की गई थी प्रधानमंत्री आवास पे, जिसपे गृह मंत्री अमित शाह भी मौजूद रहे थे।
तो ऐसे स्थिति में उम्मीद यही जताई जा रही है कि आने वाले कुछ समय में एक बड़ा उलटफेर गुजरात में देखने को मिल सकता है। साथ ही साथ अगर मुख्य सचिव की बात किया जाए कि पंकज जी उनका भी कार्यकाल खत्म होने वाला है, तो ऐसे स्थिति में उनकी जगह पे अगला मुख्य सचिव कौन आएगा, इस पर भी चर्चा की जा रही है। और खासकर देखिए जो प्रदेश अध्यक्ष है गुजरात के जगदीश विश्वकर्मा, ये पहला ऐसा उनका विजिट होगा दिल्ली में जो प्रधानमंत्री मोदी के साथ मुलाकात कर रहे हैं, क्योंकि जब वो प्रदेश अध्यक्ष बने थे उसके बाद वो पहला ऐसा दौरा है जो अमित शाह के साथ उनका और प्रधानमंत्री मोदी के साथ इनकी मुलाकात हो रही है मीटिंग के साथ ही साथ। और कई ऐसे जो आगे की क्या रणनीति होगी, किस तरह से मंत्रिमंडल का विस्तार किया जाएगा, कौन से नए चेहरे होंगे, इन सभी चीजों को लेकर चर्चा की जाएगी। साथ ही साथ अगर देखा जाए तो दूसरे सूत्रों के हवाले से यह भी खबर आ रही है कि गुजरात के जो हाई प्रोफाइल जो मंत्री है या फिर ये कह लिए स्टार प्रचारकों की जो लिस्ट है उसमें हो सकता है कि भूपेंद्र भाई पटेल का भी नाम हो सकता है, जो बिहार इलेक्शन है, क्योंकि 6 और 11 नवंबर को इलेक्शन होना है। तो ऐसे में स्टार प्रचारकों की लिस्ट में उनका भी नाम हो सकता है, क्योंकि अगर देखा जाए तो गुजरात के कई ऐसे उद्योगपति और बिजनेसमैन हैं जो बिहार में रहते हैं। तो ऐसे स्थिति में महिलाओं और युवाओं को साधने की कोशिश भी किया जा सकता है, जिसमें सीएम का दौरा भी बिहार में लग सकता है। हालांकि अभी तक ये स्पष्ट नहीं हुआ है, लेकिन ये कंफर्म है कि मंत्रिमंडल विस्तार को लेकर आगे कौन नया चेहरा आएगा और राष्ट्रीय अध्यक्ष को लेकर इन सभी चीजों को लेकर भी चर्चा की जा रही है। और अब क्योंकि गुजरात पे जो सीएम का जो प्रोग्राम था फिलहाल वो भी कैंसिल कर दिया गया है, रतेश्वर भी यहीं पे मौजूद है। तो ऐसी स्थिति में अब देखना ही होगा कि आने वाले समय पे या फिर अब जब दोबारा मीटिंग शुरू होगी तो उस पर क्या क्या कई नई चीजें निकल के सामने आ सकती है। लेकिन तो ये स्पष्ट है जो गुजरात पे भाजपा के जो समीकरण है वो कहीं ना कहीं संगठन का वो चेंज होने की उम्मीद जताई जा रही है, नए चेहरे को लाने की कोशिश की जा रही है और किस तरह से मजबूत किया जाएगा संगठन को, उस पर चर्चा की जाएगी। साथ ही साथ जो पुराने चेहरे हैं, क्योंकि बीजेपी के खुद की स्क्रूटनी की गई है कि ऐसे बहुत से मंत्री हैं जिनसे जनता खुश नहीं है, तो ऐसे स्थिति में उनको बदलने की भी जरूरत है। इन सब चीजों को लेकर चर्चा की जा रही है। जी वैभव, शुक्रिया, आप हमारे साथ जुड़े रहिएगा, ज्यादा आपसे बातचीत करेंगे। सोनल પણ અમારી સાથે જોડાયેલા છે। સોનલ, મંત્રીમંડળનું વિસ્તરણ હોય, મંત્રીમંડળનો ફેરફાર હોય કે પછી સરકારમાં જે મહત્વના પદો છે તેમાં નેતાઓની નિમણૂકો, અત્યારે હાલ આ ત્રણ મુદ્દા મુખ્યમંત્રી તરફથી ક્યાંક ટેન્ટેટિવ જોવા મળી રહ્યા છે અને તે માટે તેઓ દિલ્હીમાં રહ્યા હોય તેવી પણ વાતને અને ચર્ચાએ જોર પકડ્યું છે। શું વધુ વિગતો સોનલ? જી ખુશાલી, જે પ્રકારે ગુજરાતના રાજકારણમાં એકાએક જ ગરમાવો આવ્યો છે, ગઈકાલથી જે આ સંભાવનાઓ છે મંત્રીમંડળ વિસ્તરણની તેને વેગ મળી રહ્યો છે, કેમ કે સૌપ્રથમ મુખ્યમંત્રી દિલ્હી પહોંચ્યા હતા અને ત્યારબાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ પંચાલ અને સાથે સાથે જ સંગઠન મહામંત્રી રત્નાકર પણ તેમની સાથે પહોંચ્યા હતા। મહત્વનું હતું કે સીએમ જે છે તે પીએમ સાથે મુલાકાત કર્યા બાદ અમિત શાહ સાથે બેઠક કરવાના હતા। ત્રણેય નેતાઓ, ગુજરાતના ત્રણેય નેતાઓ અમિત શાહ સાથે બેઠક કરવાના હતા, પણ પછી તમામ જે નેતાઓ છે તેની એક સાથે બેઠક મળી પીએમ નિવાસસ્થાને અને 5 કલાક સુધી જે આ બેઠક છે મોડી રાત્રિ સુધી ચાલી અને આજે પણ હજુ જે આ નેતાઓ છે તે દિલ્હીમાં જ છે। એટલે એક રીતે જોવા જઈએ તો જે પ્રકારે તમામ મુદ્દાઓ પર અત્યારે ગરમાવો છે તે ચોક્કસપણે એ વાતને પણ વેગ આપે છે કે અત્યારે બે મુખ્ય મુદ્દા જે ગુજરાતના રાજનીતિમાં ચર્ચામાં છે તે છે નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષની પોતાની નવી ટીમ અને બીજું નવી કેબિનેટનું વિસ્તરણ। એટલે પ્રદેશ અધ્યક્ષની નિમણૂક બાદ વહેલી તકે જે કેબિનેટનું વિસ્તરણ છે તે ચોક્કસપણે કરવામાં આવશે તેવી એક જે ખ્યાલ હતો, જે અનુમાન હતું તે હવે સાચું પડી રહ્યું છે। પ્રદેશ અધ્યક્ષની નિમણૂક થઈ ચૂકી છે અને હવે તેઓ તેમની પોતાની ટીમ પસંદ કરવાની સાથે સાથે જ જે નવા ચહેરાઓને કેબિનેટમાં સમાવવા અને સાથે સાથે જ પોતાની ટીમમાં કયા ચહેરાઓને સમાવવા, આ તમામ જે મુદ્દાઓ છે તે સંદર્ભે મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને પ્રદેશ સંગઠન મહામંત્રી ત્રણેયની જે બેઠક છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે, આ ઉપરાંત પ્રદેશ જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે જેપી નડ્ડા તેમની સાથે અને સાથે સાથે જ ગૃહમંત્રી અમિત શાહની સાથે, આ ત્રણેય જે મુખ્ય નેતાઓ છે ભાજપના તેમની સાથે ગુજરાતના ત્રણ મુખ્ય નેતાઓની બેઠક મળી હતી। એટલે ચોક્કસપણે આ વાતને તો બળ મળી જ રહ્યું છે કે હવે ગમે ત્યારે ગુજરાતમાં નવા જૂની થઈ શકે છે, ગમે ત્યારે નવી કેબિનેટ અને જગદીશ પંચાલની નવી ટીમની જાહેરાત પણ થઈ શકે છે। પણ મહત્વનું છે કે આમાં હવે જે નામોની ચર્ચા સામે આવી છે, જો કેબિનેટ વિસ્તરણ થાય છે તો ક્યારે થાય છે? એક અનુમાન એવું છે કે 15 થી 17 તારીખ સુધીમાં જે આ નવી જાહેરાત છે, નવા નામોની જાહેરાત છે, કેબિનેટનું વિસ્તરણ છે તે થઈ શકે છે।
અને એક અનુમાન એવું પણ છે કે દિવાળી બાદ જે તમામ નામની જાહેરાતો છે, કેબિનેટનું વિસ્તરણ જે છે તે દિવાળી બાદ હાથ ઉપર લેવાઈ શકે છે. આ બે સંભાવનાઓ છે. રાજકારણ હંમેશા જો અને તો પર ચાલતું હોય છે ખુશાલી, અને તેના પરથી જો હાલના તબક્કે જે પ્રકારે અત્યારે ગુજરાત ભાજપે એકાએક જ સમગ્ર મામલાને ઉપાડ્યો છે અને તમામ નેતાઓના દિલ્હીમાં ધામા છે, ત્યારે એક અનુમાન ચોક્કસપણે એવું લગાવી શકાય કે 1-2 દિવસની અંદર, અને જો 1-2 દિવસની અંદર આ સમગ્ર ખુલાસો નથી થતો, નવી કેબિનેટ સામે નથી આવતી, તો પછી દિવાળી પછી જે આ નવા કેબિનેટની વિસ્તરણની વાત જે છે તે સામે આવી રહી છે. અને આ દરમિયાન વધુ એક વાત એ પણ સામે આવી છે કે આ ગુરુવારે કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે, એટલે એક સંભાવના એ પણ લગાવી શકાય કે આ જે કેબિનેટ છે તે હાલના મંત્રીમંડળની છેલ્લી કેબિનેટ પણ બની શકે છે. કેમ કે જે પ્રકારે અત્યારે માહોલ સામે આવી રહ્યો છે, તમામ નેતાઓ અને સમગ્ર ગાંધીનગરમાં એક જ વાત ચર્ચાઈ રહી છે કે ક્યારે જાહેર થશે, અને જો જાહેર થાય છે તો કયા નવા નેતાઓનો સમાવેશ થશે અને કયા જે હાલનું મંત્રીમંડળમાં નેતાઓ છે તેને પડતા મૂકવામાં આવશે. કયા નેતાઓને પડતા મૂકવામાં આવશે તેની જો વાત કરીએ તો સૌપ્રથમ તો જે સૌથી વધુ વિવાદાસ્પદ રહ્યા છે તેવા મંત્રીઓના નામ આપણે પ્રથમ લઈ શકીએ કે જે બચુ ખાબડ છે, તેમના પુત્રોની સામે જે પ્રકારે ફરિયાદ સામે આવી, મનરેગાનું કૌભાંડ તેમને ચોક્કસપણે નડશે એવું લાગી રહ્યું છે, અને આ હિસાબથી બચુ ખાબડને પડતા મૂકવામાં આવી શકે છે. સાથે સાથે જ પરસોત્તમ સોલંકી કે જે તેમની નાદુરસ્ત તબિયતના કારણે સચિવાલય પર હાજરી નથી આપી શકતા, તો તેમને પડતા મૂકવામાં આવી શકે છે. જોકે એ દરમિયાન તેમના પરિવારમાંથી જ કોઈને, તેમના ભાઈ હીરાભાઈ સોલંકી અથવા તો તેમના પુત્ર, બંનેમાંથી કોઈ એકને મંત્રીપદમાં સમાવેશ કરવામાં આવી શકે છે. વધુ છે ભાનુબેન બાબરિયા, જે હાલ મહિલા બાળ કલ્યાણ વિભાગના જે મંત્રી છે, તેમને પણ પડતા મૂકવામાં આવી શકે છે. સાથે સાથે જ કૃષિમંત્રી રાઘવજી પટેલ, તેમની તબિયતના કારણોસર, નાદુરસ્ત જે તેમની તબિયત રહે છે તેના કારણોસર તેમને પડતા મૂકવામાં આવી શકે છે. સાથે સાથે જ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પણ બદલાવવામાં આવી શકે છે. આ ઉપરાંત ઉંમરના કારણે અને તબિયતના કારણે કનુભાઈ દેસાઈ, હાલના જે નાણામંત્રી છે, તેમને પણ પડતા મૂકવામાં આવી શકે છે. અને જેમના પુત્રની સામે પિસ્તોલ રાખવાનો જેમનો વિવાદ સામે આવ્યો હતો તેવા સુરતના જે મંત્રી છે મુકેશ પટેલ, તેમને પણ પડતા મૂકવામાં આવી શકે છે. એટલે આ જે એવા વર્તમાન મંત્રીમંડળના નેતાઓના નામ છે કે જેમને પડતા મૂકવામાં આવી શકે છે. અને સાથે સાથે જ આ વખતે જે પ્રકારે યુવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે ભાજપ તરફથી અધ્યક્ષ તરીકે, ત્યારે એક અનુમાન એવું પણ લગાવી શકાય કે હવે જે નવી કેબિનેટ આવશે તેમાં પણ યુવા ચહેરાઓનો સમાવેશ વધારે કરવામાં આવે. અને સાથે સાથે જ જ્યારે જગદીશ પંચાલની ટીમ સિલેક્ટ કરવાની આવે તો તેમાં પણ અનુભવી અને સાથે સાથે યુવા બંને જે ફેક્ટર છે તેનું બેલેન્સ કરી અને જે પસંદગી છે તે કરવામાં આવી શકે છે. સાથે સાથે એક મહત્વનો મુદ્દો એ પણ છે ખુશાલી કે આરએસએસ સાથેનું જે કનેક્શન છે, એટલે કે આરએસએસ સાથે જોડાયેલા જે નેતાઓ છે તેમને પણ આ વખતે પ્રભુત્વ મળી શકે એમ છે. કેમ કે જગદીશ પંચાલની જો વાત કરીએ તો તેઓ મુખ્યત્વે જે પ્રકારે તેમની કામગીરી તો ચોક્કસપણે ધ્યાને લેવાય જ છે, પણ સંઘ સાથેનો પણ તેમનો નાતો રહ્યો છે. એટલે એક પ્રકારે પ્રદેશ અધ્યક્ષ તરીકે જ્યારે એક સંઘને વફાદાર વ્યક્તિ બેઠી હોય ત્યારે તેમની ટીમમાં સંઘના લોકોનો સમાવેશ થાય તે પણ એક સુવિધિત છે. અને એક અનુમાન એવું લગાવી શકાય કે જ્યારે નવી ટીમ તેમની જાહેર થશે ત્યારે સંઘ સાથે જોડાયેલા જે કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, તેમને આગળ તક મળી શકે છે. આ જ પ્રમાણે જ્યારે કેબિનેટ વિસ્તરણની વાત કરીએ તો જે નવી કેબિનેટ આવે તેમાં પણ યુવા ચહેરાઓ અને યુવા નેતાઓ, ધારાસભ્યો જે છે યુવા, તેમને ચોક્કસપણે સ્થાન મળી શકે છે. અને તે અંતર્ગત જે નામ ચર્ચાઓમાં છે તેની જો વાત કરીએ તો જે ધારાસભ્ય છે અમદાવાદના અમિત ઠાકર, તેમનું નામ પ્રથમ આવે છે. આ ઉપરાંત સાથે સાથે અમદાવાદના જે પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે તે અમિત શાહનું નામ છે. સાથે સાથે જ રાજકોટથી જયેશ રાદડિયા, જે સહકાર અગ્રણી છે અને સાથે સાથે જેમણે અસંતોષ અગાઉ મોટા પાયે સૌથી પહેલો જે અસંતોષ ઠાલવ્યો હતો તે વિજય રૂપાણીની કેબિનેટમાં પણ રહી ચૂક્યા છે. મંત્રીપદે પુરવઠા મંત્રી હતા, તેમની કામગીરી પણ ઉત્કૃષ્ટ હતી. પરંતુ સમગ્ર સમૂળગી સરકાર બદલવાનો જ્યારે મોદી શાહની જોડીએ પ્રયોગ કર્યો ગુજરાતમાં, એમાં જયેશ રાદડિયા પણ હતા. અને એ વખતે તેમણે અસંતોષ વ્યક્ત કર્યો હતો કે કામગીરી સારી હોવા છતાં પણ અને યુવા હોવા છતાં પણ તેમને પડતા મૂકવામાં આવ્યા હતા. સંભાવના એક એવી જોવામાં આવી રહી છે કે જયેશ રાદડિયાને પણ આ વખતે જે નવી કેબિનેટ મળે તેમાં સ્થાન મળી શકે છે. આ ઉપરાંત જામનગરથી રીવાબા જાડેજા છે, તેમને પણ સ્થાન મળી શકે છે. સાથે સાથે જ હીરા સોલંકી, જેમ મેં તમને હમણાં આગળ જણાવ્યું તેમ કે જે પરસોત્તમ સોલંકી છે તેમના ભાઈ છે હીરાભાઈ સોલંકી, અને તેમને પણ મંત્રીમંડળમાં સ્થાન
મળી શકે છે. સાથે સાથે જ પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીની જવાબદારી જેમને સોંપવામાં આવી હતી તેવા ધારાસભ્ય ઉદય કાનગડ રાજકોટથી જ યુવાન નેતૃત્વ છે, ઓબીસી ચહેરો છે, તેમને પણ જે મંત્રીમંડળ નવું કેબિનેટ બને તેમાં સ્થાન મળી શકે છે. આ ઉપરાંત સુરતથી સંગીતા પાટીલ તેમને પણ સ્થાન મળી શકે છે. મહિલા ધારાસભ્ય છે અર્જુન મોઢવાડિયા, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા છે અર્જુન મોઢવાડિયા સિનિયોરિટીના હિસાબથી, અને સાથે સાથે જ તેમને કમિટમેન્ટ જે કરાયું હોય તેમણે જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે કમિટમેન્ટ હવે ભાજપ સરકાર પાડે છે કે નહીં તે જોવાનું રહેશે. પણ અર્જુન મોઢવાડિયા અને સાથે સાથે જ ડૉક્ટર CJ ચાવડા, આ બંને નેતાઓ એવા છે કે જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે, સિનિયર છે, અનુભવી છે, અને સાથે સાથે જ લોકસંપર્ક પણ ધરાવે છે, સ્થાનિકો સાથેની તેમની કનેક્ટિવિટી પણ છે. આવા જે મંજેલા બંને નેતાઓ છે તેમને પણ જે ચાન્સ છે તે મળી શકે છે. આ ઉપરાંત ગાંધીનગરના રીટા પટેલ અને સાથે સાથે જ દર્શના વાઘેલા જે છે સૌરાષ્ટ્રથી, તેમને પણ ચાન્સ મળી શકે છે. એટલે આ એવા નવા ચહેરાઓ છે, નવા નામ છે કે જે અત્યારે હાલ ચર્ચામાં આવી રહ્યા છે. અને આ તમામ એવા નેતાઓ છે કે જે ડિઝર્વ કરે છે તેમનું જે મંત્રી પદ હોય તે. પણ સાથે સાથે જ એક નામની ચર્ચા કરીએ તો જે શંકર ચૌધરી જે વર્તમાન અધ્યક્ષ છે તેમને પણ ક્યાંક મંત્રીમંડળમાં સમાવવામાં આવી શકે છે. આવી પણ એક વાત સામે આવી રહી છે. આ ઉપરાંત સુરતથી એવા કેટલાક નવા નામ સામે આવી શકે છે કે જે પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલની નજીક હોય અને સાથે સાથે અમિત શાહની પણ નજીક હોય, અમિત શાહના પણ માનીતા હોય. આવા જે બે નેતાઓ છે તેમની નજીકના અને તેમને વફાદાર હોય તેવા લોકોને પણ જે આ નવા મંત્રીમંડળમાં સમાવવાનો ચોક્કસપણે પ્રયાસ કરાશે તેવું લાગી રહ્યું છે. હાલ જે ગઈકાલે જે બેઠક થઈ દિલ્હી ખાતે, તેમાં ગુજરાતના 3 નેતાઓની સાથે સાથે જ જે સમગ્ર રાજનીતિના ભાજપને અહીંયા સુધી પહોંચાડવામાં જેમની ચાણક્ય નીતિ જવાબદાર છે તેવા અમિત શાહ પોતે પણ હાજર હતા. એટલે ચોક્કસપણે એવું લાગી રહ્યું છે કે જે પસંદગી કરવામાં આવશે તે સંઘ, સાથે સાથે જ અમિત શાહની પસંદગી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પસંદગી, અને આ ઉપરાંત જે રીતે ભાજપ સાથેની જેમની વફાદારી છે, આવા તમામ જે ડિઝર્વ કરનારા નેતાઓ છે તેમને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. આ 3 ફેક્ટર એવા છે કે જેને ધ્યાને લેવામાં આવી શકે છે નવા ચહેરાઓ તરીકે. અને આ હમણાં જે મેં આપને નામ જણાવ્યા આમાંથી કેટલાક નામ એવા પણ છે કે જેનો સંઘ સાથેનો પણ નાતો રહ્યો હોય, આ ઉપરાંત સંઘની વિચારધારામાં પણ બિલીવ કરતા હોય, સાથે સાથે જ તેઓ જે યુવા નેતૃત્વ તરીકે ડિઝર્વ પણ કરતા હોય. આવા હવે અનેક નેતાઓ છે જે નામ મેં આપને જણાવ્યા કે જેમનો નવા મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે. જોડાયેલા રહેશો. અરુણ પણ અમારી સાથે જોડાયેલા છે. અરુણ, સોનલે તમામ નામની જે છે તે શક્યતાઓ દર્શાવેલી વાત કરી છે, ચર્ચાઓ પણ કરી છે. હવે એની પરથી એક સવાલ એ થઈ રહ્યો છે, જાણવા માંગીશું કે ઘણા સમય પહેલા અને વચ્ચેની જ વાત છે કે ત્યારે પરફોર્મન્સની વાત બીજેપીમાં ઉડી હતી અને એવું કહેવામાં આવી રહ્યું હતું કે પરફોર્મન્સ બેઝડ પણ જોવામાં આવશે. તો હવે એ જાણવા માંગીશું કે પરફોર્મન્સ બેઝડ જોવા જઈએ તો કોનું ભવિષ્ય ઉજળું લાગી રહ્યું છે? અરુણ, ખુશાલી, સૌથી મહત્વપૂર્ણ રીતે જે રીતે ગુજરાતના રાજકારણમાં અત્યારે ગરમી આવી છે અને ગાંધીનગરથી શરૂ કરીને દિલ્હી સુધી અત્યારે જે પરિવર્તનનો પવન ટૂંક સમયમાં આવશે તે પ્રમાણે જે વાતો અને અટકળો વહેતી છે તેના સંદર્ભમાં ચોક્કસ વાત છે કે આગામી દિવસોમાં, એટલે કે દિવાળી પર્વની આસપાસ, પછી તે દિવાળી પછી પણ હોઈ શકે, દિવાળી પછી તુરંત પણ હોઈ શકે, તે પ્રમાણે બંને પ્રમાણેના સંજોગો સર્જાશે. તેના પ્રમાણમાં ગુજરાતના રાજકારણમાં અને ખાસ કરીને ગુજરાત સરકારમાં જે પરિવર્તનનો પવન આવે તે દિશા નક્કી થઈ ચૂકી છે. ટૂંક જ સમયમાં આ અંગેનો જે રીતે નામો સત્તાવાર રીતે જાહેર કરીને તે અંગેનો આગળની જે કાર્યવાહી છે તે પણ હાથ ધરવામાં આવશે. હાલના તબક્કે જ્યારે નવા નામના સંદર્ભમાં છે, ચોક્કસ રીતે ભારતીય જનતા પાર્ટી કહી શકાય કે શિસ્તબદ્ધ પાર્ટી અને ખાસ કરીને પ્રોટોકોલ પ્રમાણે, એટલે કે જે દરેક જાતિવાદી સમીકરણ અને દરેકનો સમાવેશ કરવામાં આવે તે પ્રમાણેનો જે અભિગમ અપનાવવામાં આવે છે તે પ્રમાણે મંત્રીમંડળની રચના કરવામાં આવશે. સૌથી મહત્વપૂર્ણ રીતે અત્યારે જે રીતે 17 સભ્યોનું જે પ્રધાનમંડળ છે, મુખ્યમંત્રી સહિત જે પ્રધાનમંડળ છે, તેમાં હજુ પણ વિસ્તાર કરીને જો જોઈએ તો 27 સભ્યો સુધીનું પ્રધાનમંડળનું કદ બની શકે છે. નિયમના નિયમ પ્રમાણે જોઈએ તો વિધાનસભામાં જે રીતે 182 ધારાસભ્યો હાલના તબક્કે છે તે પ્રમાણે ગુજરાતનું સંખ્યાબળ જે પ્રધાનમંડળનું હોવું જોઈએ તે 27નું હોઈ શકે છે. પરિણામે કહી શકાય કે 8 થી 10 જેટલા મંત્રીનો સમાવેશ નવો થઈ શકે. અને તેની સામે જે રીતે વર્તમાન મંત્રીમંડળમાં જે સભ્યો રહેલા છે, અમારા જે સિનિયર કલીગ છે તેમણે જે રીતે જણાવ્યું, સોનલ અનડકટે જે જણાવ્યું, નામજોગ તેમણે જે માહિતી આપી, તેમાંથી કેટલાક લોકો બચુ ખાબડ સહિતના કેટલાક પ્રધાનોને પડતા મૂકવામાં આવે એવી પણ સંભાવના પ્રબળ બની છે. એટલે તેના સામે જે નવા લેવામાં આવશે ચોક્કસ રીતે 8 થી 10 જેટલા મંત્રીઓને નવા સમાવવામાં આવે અને તેમાં પણ
ખાસ કરીને જાતિની દ્રષ્ટિએ દરેક જાતિનો સમાવેશ કરવામાં આવે, દરેક વર્ગનો સમાવેશ કરવામાં આવે, એટલું જ નહીં પરંતુ સાથે સાથે મહિલા પ્રતિનિધિત્વને પણ મહત્વનું સ્થાન આપવામાં આવે, એટલે કે તેઓને પણ સમાવવામાં આવે તે પ્રમાણેના ચક્રો ગતિમાન થયા છે. એટલે ટૂંક જ સમયમાં કહી શકાય કે હાલના તબક્કે આ મંત્રીમંડળની રચના હવે ટૂંક સમયમાં નક્કી થઈ ચૂકી છે. અત્યારે આ બેઠકનો દોર ચાલુ છે, એટલે ચોક્કસ રીતે કહી શકાય કે મુખ્યમંત્રી જ્યારે ઉપસ્થિત છે, પ્રદેશ અધ્યક્ષ તરીકે જે દિલ્હીમાં ઉપસ્થિત છે, જે જગદીશ વિશ્વકર્માજી પણ ઉપસ્થિત છે, પરિણામે રાષ્ટ્રીય નેતાઓ પણ ઉપસ્થિત છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ આ બેઠકમાં ઉપસ્થિત છે. ત્યારે ટૂંક જ સમયમાં હવે ગુજરાતના રાજકારણમાં અને ખાસ કરીને ભાજપ સરકારમાં જે પરિવર્તનો પવન આવ્યો છે તે નિશ્ચિત રીતે ટૂંક જ સમયમાં આ જે નામો જે ખાસ કરીને સોનલ અનડકટે જે જણાવ્યા તે પ્રમાણેના નામો કે પછી ભાજપની હંમેશા નીતિ રહેલી છે કે જે નામો ચર્ચામાં આવે તેના કરતાં કંઈક અવળું કરવા માટે પણ ભાજપ જે રીતે જાણીતો છે, ત્યારે હવે કોઈ નવા નામ પણ આવી શકે છે. હવે જોવાનું એ રહેશે કે આ મંત્રીમંડળનું જે વિસ્તરણ છે એ ક્યારે કરવામાં આવે છે. તદુપરાંત સાથે સાથે સંગઠનની જે રચના છે તે પણ ચક્રો ગતિમાન થયા છે, એટલે સરકાર અને સંગઠનમાં આગામી પરિવર્તન ક્યારે આવશે તે જોવાનું રહેશે. ખુશાલી, ચોક્કસ અરુણ, એક સવાલ એ થઈ રહ્યો છે કે અત્યારે જે મંત્રીમંડળના જે સભ્યો છે અને તે તમામમાં ઉચાટ ક્યાંક જોવા મળી રહ્યો હશે, કારણ કે નામ આવવું ન આવવું તે હવે બીજેપી અને હાઈકમાન્ડ નક્કી કરશે, તેની ઉપર નથી પડતા આપણે. પણ સવાલ હવે એ થઈ રહ્યો છે કે જ્ઞાતિ અને જાતિના જે સમીકરણ છે તે કેટલા મહત્વ બની જશે, કારણ કે વોટ બેંક તો તેના ઉપર પણ આધારિત છે. કેટલું મહત્વ આપવામાં આવશે તે વિશે પણ જણાવશો. ખુશાલી, ચોક્કસ રીતે કહી શકાય કે અત્યારે જો ને ચોમાં આ બધા સમીકરણો જે રચાઈ રહ્યા છે, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી દરેક સમાજના લોકોને સ્થાન મળે તે પ્રમાણે આગળ વધી રહ્યો છે અને તેના સંદર્ભમાં કહી શકાય કે દરેક જાતિ અને જ્ઞાતિને ન્યાય મળે તે પ્રમાણેના મંત્રીમંડળની રચના કરવામાં આવશે. એટલે એટલું જ નહીં, મેં જે રીતે અગાઉ પણ જણાવ્યું તે પ્રમાણે મહિલા પ્રતિનિધિત્વ પણ આપવામાં આવે તે પ્રમાણેના ચક્રો ગતિમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતે નિશ્ચિત કરવામાં આવ્યા છે તે પ્રમાણે જ આ મંત્રીમંડળની પણ રચના થાય તે પ્રમાણેનું સ્થાન નક્કી થઈ રહ્યું છે. એટલે કહી શકાય કે દરેક જાતિ અને જ્ઞાતિમાં કોઈ પણ પ્રકારનો ઉહાપો ન થાય, અસંતોષનો એરું ન થાય તે પ્રમાણેના પ્રયત્નો કરીને સંભાવવાહી અને સમરસ પ્રધાનમંડળની રચના કરવામાં આવે તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ પ્રયાસ આદર્યા છે અને તે દિશામાં જ નવા મંત્રીમંડળની રચના પણ તે દિશામાં જ થશે. સૌથી મહત્વની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જો વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અત્યારે ખાસ કરીને દિલ્હીથી ગાંધીનગર સુધી જે એક સૂત્રતા જાળવી છે અને ગુજરાતના વિકાસમાં જે રીતે યોગદાન આપ્યું છે તે રીતે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે કે ભારત વિકસિત અને ગુજરાત વિકસિત તે દિશામાં ગુજરાત મોડેલ બની રહે તે દિશામાં મુખ્યપ્રધાને પણ પ્રયાસ કર્યા છે. ત્યારે આ દિશામાં આ પ્રધાનમંડળ પણ હવે આ રીતે આગળ વધે અને નવા પ્રધાનમંડળની રચના કરવામાં આવે તે પ્રમાણેના સંજોગો સર્જાયા છે. જી ખુશાલી. જી અरुण, सोनल, आभार आप બંનેનો તમામ बातचीत કરવા બદલ. वैभव, शुक्रिया आपका, ज़्यादा जानकारी आपसे लेते रहेंगे. તો આ અત્યારે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. અંતે એ ઘડી આવી જ ગઈ છે. મુખ્યમંત્રીનો આજનો જે મહોત્સવનો કાર્યક્રમ છે તે રદ થઈ ચૂક્યો છે. દિવાળીના તહેવાર પહેલા વિસ્તરણની ચર્ચાઓ તેજ બની છે. ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના એંધાણ છે. ટૂંક સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. વિકાસ સપ્તાહની પૂર્ણાહુતિ બાદ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે તેવી અત્યારે હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે. વિસ્તરણની સાથે સાથે ખાતાઓની પણ ફેરબદલી થઈ શકે છે. સંગઠન ટીમની પણ ઝડપથી ચર્ચા થશે તેવા અત્યારે હાલ એંધાણ થઈ ચૂક્યા છે. મંત્રીઓના નામ લગભગ નક્કી છે પણ હજી સામે આવ્યા નથી. સીએમ અને પ્રદેશ પ્રમુખનો દિલ્હી પ્રવાસ લંબાવાયો છે. આજે પણ દિલ્હીમાં બેઠકનો ધમધમાટ યથાવત રહેશે.